વિશ્વકોશ શું છે? શ્રેણીબદ્ધ માહિતી સંદર્ભ પુસ્તકો. વિશ્વકોશના મુખ્ય પ્રકાર કેટલા છે? 2. બ્રિટાનિકા કયા પ્રકારના વિશ્વકોશમાં આવે છે? સામાન્ય. વિષય વિશિષ્ટ વિશ્વકોશ કયું ઉદાહરણ છે? મેકગ્રો-હિલ એન્સાઇક્લોપીડિયા ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. વિશ્વકોશનો મુખ્ય ઉપયોગ શું છે? સંદર્ભ માટે ચોક્કસ અને તટસ્થ માહિતી મેળવવી. પ્રથમ ગુજરાતી વિશ્વકોશ કયું છે? ગુજરાતી વિશ્વકોશ. ગુજરાતી વિશ્વકોશનો મુખ્ય સંપાદક કોણ હતો? ધીરુભાઈ ઠાકર. વિશ્વકોશમાં માહિતી કેવી રીતે ગોઠવવી હોય છે? લઘુક્રમ બાર એટલે કે આલ્ફાબેટિકલ. સાબરમતી આશ્રમ વિશે સંક્ષિપ્ત માહિતી શોધવી હોય તો કયો સ્ત્રોત ઉપયોગી છે? વિશ્વકોશ. વિકિપીડિયા કયા પ્રકારનું વિશ્વકોશ છે? ઇલેક્ટ્રોનિક. વિષય વિશિષ્ટ વિશ્વકોશ કયા માટે ઉપયોગી છે? વિશિષ્ટ વિષયોની ઊંડી માહિતી માટે. એન્સાઇક્લોપીડિયા અમેરિકાના કઈ ભાષામાં ઉપલબ્ધ છે? અંગ્રેજી. ઇલેક્ટ્રોનિક વિશ્વકોશના લાભમાં કયું નથી આવતું? મોંઘવારી. વિશ્વકોશનું બીજું નામ શું છે? એન્સાઇક્લોપીડિયા. સામાન્ય વિશ્વકોશ કઈ રીતે રચાયેલો હોય છે? લેખોના રૂપમાં. પૃથ્વી પરના મોટા દેશો વિશે જાણકારી મેળવવા માટે કયો સ્ત્રોત સૌથી વધુ ઉપયોગી છે? વિશ્વકોશ. વિશ્વકોશની વિગતો કેવી હોય છે? તથ્યાત્મક અને નિષ્પક્ષ. કયા પ્રકારના વિશ્વકોશમાં વધુ ચિત્રો હોય છે? ઇલેક્ટ્રોનિક. કયો વિશ્વકોશ બાળકો માટે ખાસ બનેલો છે? વર્લ્ડ બુક એન્સાઇક્લોપીડિયા. ભારતીય વિશ્વકોશનો ઉદ્દેશ્ય શું છે? ભારતીય સંસ્કૃતિ અને વારસાની માહિતી આપવી. કોલંબિયા એન્સાઇક્લોપીડિયા કયા દેશનો છે? અમેરિકા. ગુજરાતી વિશ્વકોશ કેટલા વોલ્યુમમાં પ્રકાશિત થયો હતો? 20 વોલ્યુમ. ઇલેક્ટ્રોનિક વિશ્વકોશ કઈ રીતે અપડેટ થાય છે? ઓનલાઈન એડિટ દ્વારા. વિશ્વકોશનો ઉપયોગ કઈ સમયે થાય છે? કોઈ પણ મુદ્દાની મૂળભૂત માહિતી મેળવવા માટે. વિકિપીડિયામાં માહિતીની અવગણનાનું કારણ શું હોઈ શકે? બધાને ફેરફારનો હક હોવો. ફર્સ્ટ પ્રિન્ટેડ એન્સાઇક્લોપીડિયા વોઝ ઇન વિચ લેંગ્વેજ? લેટિન લેંગ્વેજ. એન્સાઇક્લોપીડિયા ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ કયા વિષય માટે જાણીતો છે? પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન માટે. જ્ઞાનકોશમાં માહિતીને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવાનો મુખ્ય હેતુ શું છે? સરળતાથી શોધી શકાય તે માટે. બ્રિટાનિકા ઓનલાઈન કઈ પ્રકારની સેવાઓ આપે છે? વિડીયો, ઇમેજ, ટાઈમલાઈન સહિતની લેખો. કયો ઇલેક્ટ્રોનિક વિશ્વકોશ ખાસ બાળકો માટે છે? બ્રિટાનિકા કિડ્સ. થેન્ક યુ.